સુરત રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસની મોટી સફળતા મળી છે। પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખો રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ગુજરાત રાજ્યમાં નશાકારક અને માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપરથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત રેલવે SOG, રેલવે પોલીસ અને RPFની સંયુક્ત ટીમ દ્વારા પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ દરમિયાન લાખો રૂપિયાનો ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તપાસ દરમિયાન સામાન રાખવાની જગ્યાએથી એક બેકઅપ અને એક સાઇડ બેગ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી। જપ્ત કરાયેલા ચરસની અંદાજિત કિંમત રૂપિયા 2,42,250 હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ અજાણ્યો શખ્સ પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે આ માદક પદાર્થ લઈને આવ્યો હતો, પરંતુ રેલવે સ્ટેશન ઉપર પોલીસનું કડક ચેકિંગ જોઈ પકડાઈ જવાના ભયથી બેગ બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસ હવે CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીને શોધવાના પ્રયાસો કરી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।